जय माता जी गाइस, गुड मॉर्निंग। केम छो તમે બધા મજામાં જશો? તો આજનો બ્લોગ હું મારો ચાલુ કરું છું। आज तो નહીં ધોઈને આવી જશે માથું ઉળવાનું બાજુથી એક બિલ નાસીને પછી માથું ઉળાવશું આપણે। તો હવે જવાનું છે આપણે કામ ઉપર। તો કામ પર સાહેબના જૂને ઘેર જવાનું છે વડિયા। એ ઘડી કામ પર જવાનું હોય એટલે ટિફિન લઈ જવા નથી, હવે રસ્તા પર અહીંથી જ જવાનું ડાયરેક્ટ। तो चलो माथું બાથું ઉડાવીને પછી નીકળી ગયા। તો ગાઈસ હવે આપણે નીકળી જશે કામ પર જવા માટે। આ તો વોટર ટિકિટ કામ પર નીકળી જશે। જોઈ શકો છો હવે વેરીને હાળો થઈ ગઈ ગાઈસ। હાળ ખુલી ને આ પર બેસતા થોડીક વાર। અત્યારે આપણે આવી ગયા છીએ રસ્તા પર ને બેઠા છીએ, કેમ કે ગાડીથી મલકમાં ગાડી આવવાની છે જૂનાવાડાથી જવાનું સાહેબના જૂના ઘેર। સાહેબના ઘેર જવાનું છે જૂના ઘેર। એ ગાડી બગીચો સાફ કરવા, બગીચામાં પોણી બોળી નાખવાનું છે, દોન બૂન કાપવાની છે, એટલે જૂના ઘેર જવાનું છે સાહેબને। એટલે ગાડી બેઠા છીએ આપણે, ગાડી આવે એટલે જઈએ। હવે આપણે જઈએ લીંબડિયા। પલક મને આવી છે પણ આપણે લીંબડિયાથી બે જવું, લીંબડિયા જઈએ ને ગમે તે ખાઈએ પુલાવ પુલાવ કે નાસ્તો તો કરવો જ પડે ગાઈ જતા કંઈ ખાધું નહીં, નાસ્તો બાસ્તો કરી લઈએ લીંબડિયા જઈને। તો ગાઈ જતા નાસ્તો કરવા માટે કંઈ ખાધું નથી। તો ગાઈ જતા બધા ચેક પીવા માટે મને આવી છે આપણે લીંબડિયા જતું ગાડી કેરી કરીને બેઠા ત્યાં એટલે જઈએ વીરપુર સાહેબના જૂના ઘેર। એમના સાહેબના ગામમાં ફોન આવેલો અડધો કલાકમાં આવ્યો, 10-15 મિનિટમાં। ગાઈસ અત્યારે આપણે સાહેબને ઘેર પહોંચી જશે, એટલે જૂને ઘેર। અચ્છા સાહેબનું ઘર જૂનું જોઈ શકો છો। સાહેબને ઘર પહોંચીને કામે વળગી ગઈ બગીચામાં। તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ ધાબા પર, સાહેબના ઘરના ધાબા પર। આ પહેલી વાર આવ્યો છું ધાબા પર। ટોકી બોકી જો ઓહો હોય તો પેનું હું ગાઈસ એ પણ તઈ ને જેવું છે, તઈ છે ને ટાઈપનું બધું છે। છેક ધાબા પર આવ્યા છે, તઈ ને જેવું ટોકી સોલર બોલર આપણે તઈ છે ને તઈ ને જેવું સોલર છે। સોલર ને ચાયા આ બેટરી આવતો આ મીટર આપણે ત્યાં મીટર છે ને એ ટાઈપનું મીટર છે। ગામડામાં છીએ એ તો ભૂલી જવાય રસ્તો વસ્તુ એવું હોય, હવે ગાડી રસ્તો ભૂલી જવાય ગાઈસ, પહેલી વાર આવ્યા ને એટલે। તો એ તો આપણે રોજ રખડીએ ફરીએ એટલે યાદ। હું હમણાં આ રસ્તો ભૂલી ગયો, કઈથી ને આવવાનું એમ થઈ ગયેલું। ઓહો તો ગાઈસ અત્યારે આપણે બાલ્કનીમાં આવેલા, ધાબા પર જઈને આવ્યા, કેમ કે નીચેની જે મોટર હતી ને તમને બધા આ ટ્રોફી છે ને આ ટાંકી એમાં મોટર નાખેલી છે, કાળી પાઇપ ઉપર જાય જોઈ શકો છો। મોટર બંધ થઈ ગઈ ને એવું જે મોટરનું સ્ટાર્ટર આવે ને એ બંધ થઈ ગયું, એટલે તો ગાઈસ અત્યારે આપણે પાછળના બગીચામાં જઈને આવી ગયા સાહેબના જૂના ઘેર। અત્યારે જે આગળના બગીચામાં આગળ બધા એટલું કરવાનું છે, એટલે
તો ગાઈસ જોઈ શકો છો આ છે સાઈડમાં બકરા. એ તો બધા કૂડા જ ગાય. 100-200 કૂડા છે એ ગાડી ખાલી 100-200 કૂડા જોઈ શકો છો. કૂડા 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 પછી હવે એ ગાડી પણ એટલા કૂડા છે. આ ગાડી બધા કૂડા કૂડા એટલે પોણી બોણી છોટું પડે કમ્પ્લીટ. પાના બાના વાળીને પછી ગોળ બોળ મારે પેલો ગોળમાં પછી પોણી છોટું. કઈ ગાડી તો કોઈ રહેતું નહીં ગમતો એટલે પોના બોના વાળીને ગોળમાં પછી પોણી છોટી દઈએ પછી નીકળી જઈએ ઘેર. તો ગાઈઝ આપણે આવ્યા છીએ ધાબા પર. સાહેબને ચૂને કરતા આપણે આવ્યા છીએ. અત્યારે વાગી 4:30. અડધો કલાકમાં તો પાછું ઘેર જવાનું છે. જોઈ શકો છો ગાઈસ તમે. આ ટાંકી છે ખાલી. એસી ફરે ગાઈસ. ગાડી પોણી કાકો મેથી ને પ્રોબ્લેમ તો પવન પણ બહુ જોરદાર આવે છે. ઠંડો ઠંડો. તો ગાઈસ અત્યારે વાગે છે 6 અને પલક મોમો લેવા માટે આવી છે ગાડી લઈને. હા ગાડી તો અત્યારે હવે જવાનું છે ઘેર. આપણે તો દેગમડા ઉતરી જશું ડાયરેક્ટ. તો ગાઈસ આપણે પહોંચી જાય ઘેર. અને આ કિટ્ટુ મારું મારું કિટ્ટા કિટ્ટુ ગાઈસ. હા કિટ્ટન માર્યું ગાઈસ. આપણે કિટ્ટાને માર્યું. એ જુએ હે ત્યારે આપણે જમી લીધું. ગવાની સિંગની મકાઈનો રોટલો હતો. તો હવે જમી લીધું ને હવે ઊભી જઈએ. તો ગાઈસ બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગ. ગુડ નાઇટ બાય. જય માતાજી. ચલો બાય.